તમે મિત્રો કદાચ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ ગયા છો. ટેસ્ટ આપતા રહેજો. પ્રશ્નો સાચા પડે તો રાજી થજો, ખોટા પડે તો એ પ્રશ્નો તૈયાર કરી લેજો. કદાચ પરીક્ષામાં એના એ પ્રશ્નો પાછા બેઠા આવી જાય તો તમને કામ લાગે, અને એ બાને તમારું એક રિવિઝન થઈ જશે અને તમારું રૂટિન પણ ગોઠવાઈ જશે. એટલે શક્ય બને તો ટેસ્ટ આપી દેવી. 10 દિવસ રેગ્યુલર ટેસ્ટ આપવાથી અને બધા પ્રશ્નો તૈયાર કરવાથી પરીક્ષામાં ચોક્કસ ફાયદો થાય. એ ફાયદો લેવા માટે થોડુંક મહેનત વધારવી પડે. તો હવે આપણી પાસે 10 દિવસ છે તો આપણે 16-17 કલાક ખેંચી શકીએ તો ખેંચવું જોઈએ. હવે 16-17 કલાક ખેંચવામાં આપણને વાંધો ન હોવો જોઈએ. રેડી? એટલે ખેંચો. મેક્સિમમ જેટલું તમારાથી ખેંચાય એટલું ખેંચવાની કોશિશ કરો. દરેક ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ લાવો. પ્રશ્નો ખોટા પડે તો તૈયાર કરીને ફરી ટેસ્ટ આપો. ટેસ્ટ તમે ગમે તેટલી વખત આપી શકો છો, ખ્યાલ પડે છે. પણ ફટાફટ બેસી જાઓ, ટેસ્ટો પૂરી કરો. અને આશા રાખીએ કે આપણી ટેસ્ટમાં જે લોકો ટોપરમાં આવે 1 થી 50માં, 1 થી 100માં, 1 થી 200માં, એ લોકો 12,000માં પણ ટોપરમાં આવશે. એ ઈશ્વરને હું પ્રાર્થના કરીશ. તો તમે ટ્રાય કરો ફટાફટ ટોપર બનવાની. હું ઈશ્વરને પ્રાર્થના કરું તમને પરીક્ષામાં ટોપર બનાવવાની. રેડી? ચલો મળીએ છીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.